ડુંગર મેવાડની ધરતી રાજસ્થાનની માતાજી ભગવતી ચામુંડા ચોટીલા પછી આવ્યા, ઊંચા કોટડા પછી આવ્યા, પણ રાજસ્થાનની માલપા ખૂંઠાણ મેર નામનો ડુંગર ખૂંઠા માતાજી તરીકે આજે પૂજાય છે બાપ. અને જેદી મારી ચામુંડાના આગેવાનની યાદ કરી બે ઘડીને પછી આ બા વીર ખેડલાની યાદ કરીને ચામુંડ માની યાદ કરી જ્યારે ये तुम लड़ता लड़ता आવો ખેતલિયા બડા રાજા અરે બલુડા રાજા બડા રાજા અરે બલુડા રાજા રાજા સાધુ વિડિયો આ બહુચર સાઉન્ડ તમે ચામુંડા દેવના વીરા ખેતલિયા બડા રાજા મારા રંગીલા રાજા સો સાયલા તણું ભગવતી જગદંબા બેહોન કાતો ભાગ્યો જાય પાડો પડસાને નહીં તેરી તાણીને મારીને તરહુર તેરી સોટાડી મારીને બેહાનમાં માં ભગવતી એટલે બે મુખવાળી જોગણી પૂજાય. અને મહિષાસુર નામના દંતને જ્યારે માર્યો ખૂંઠાણ મેર નામના ડુંગર માથે માતાજી જ્યાં જાગ્યા છે જ્વાળા મુખી જોગણી 1.5 કિલોમીટરનો બે ભાગ કરી દીધા ડુંગરના. હે આજે ટાઢા હિમાલય જેવી ખર તડકે ઉનાળો ગમે એવો હોય પણ માં સામુંડ જ્યાં પ્રગટ થયા છે ત્યાં તમે રેતું અડો એટલે ટાઢી હિમાલય જેવી હોય. આ મારી સામુંડનો પ્રતાપ છે. 21 મણનું પુતરું આજે પડ્યું છે ભાઈ. કોઈ દેવાડુનો તાગ નતો આવતો ને પણ એક જ હુતી હતી ખૂંઠાણ મેરના ડુંગરમાં. હાય માં જાગને જુગની જોગણી જાગીને તેને મારી જો મન સામાન મન જવાબ જવાબ લો મારી સાવરણની દેવી બોલો. આ મારી સાવરણની દેવી હા દેવી હા એ બાપ મારા સાવડા માંગે ને માંગે નો કરી દેખાડું પ્રદીપ હુआ તો સામાન નો હોય. બે મુખવાળી જોગણી ભોળાનાથની કુળદેવી કે નહીં 100 મહિના મહાદેવે તપ કર્યું મારી હવે તો જાય. 100 મહિના મહાદેવે પૂજન કર્યું ને ઘણા કે ડાક વગાડ્યા માતાજી નો આવે. આ દીધું છે જ માતા સાવંડે શું કામ નો આવે. મને રાવણદેવ ને માતાજી સાવણનું વરદાન છે. આ તો ડાકની માલપા અહમ અને સોહમ નો શબ્દ નીકળે. જ્યારે જોગણી જાગતી નહોતી ને
તેથી મારા રાવણ દેવના દીકરાએ કીધું કે ડરની વગાડું ડાક કા તો જાગીને દેને મને જવાબ. ઈ ત્યારે જ્વાળામુખી જાગી હો ભાઈ. મહાદેવે ભોજન કર્યું નો જાગ્યા ને તેથી જાગીને દેને મને જવાબ. ડરની વગાડું ડાક આય માડી તું જાગીશ નહીં ને તો આ ધરતીની માથે આ મહિષાસુર નામનો દંત કાંઈ રહેવા નહીં દે. અને જે દી જાગી હતી 400 તો દરિયા પી ગઈ. ઈ મુઠ્ઠી લાપસીમાં જમે ખરી. માતાજી કેવડા આવી છે. કોઈ એમ કે મેં માતાજીને જોયા એ વાત રહેવા દો વાલા. 400 સમુદ્ર સુસિયા તોય તને સરોવર નહોતું કોઈ જોગની. જો 400 સમુદ્ર પી જાય તો એ તમારી મુઠ્ઠી લાપસીમાં જમે નહીં. પણ તમારો ભાવ હોય ને એટલે કે બેટા એ મુઠ્ઠી લાપસી ખોરી હોય અને એનો હિસાબ દેવા ન આવું ને તો હું ચોટીલાના સાળકાની સાઉન્ડ ન હોય. મારી મેલડી તન મનાવું મારો ભિખારી નું ભેરું આ મધરાતે મેલડી મનાવરી મારા રોને કેમ મને મેલડી ને કોણ ટકોરો મારે. હાડા તને દીનું ખાધેલું કેવાય આવ્યા મેલડી. જો કે ગુરુ પૂર્ણિમાનો કાલે દિવસ હતો એટલે આજ રાત તો છે પણ મને બહુ વાલો રાગ છે. મસોમાં એ ગયો તો મારો વૈરાગી રાગ. ગુરુ તો મારા બાપુ છે વાલા. બીજાને ન અમારા પ્રદીપભાઈ ની તો મળ્યા છે જે આવ્યા છે પણ બાપ તો બાપ છે વાલા. આ એનો રાગ છે ને મધરી રાતનો ટકોરો થયો હોય કારણ કે જે ગરીબાઈ જોયું હોય ને ભાઈ હા એને મેરડી વાલી હોય. તયું મધરી રાતે મેરડી હુતેલા જગાડે ભાઈ જાકારો દિયે હગા જાકારો દિયે વાલા મે કી દિયે તયું મધરાતે મન મેરડી ને વાજ કરો મારી. રૂપિયા હોય તેથી મંદિર બને હોય તેથી તો દુનિયા જોવા આવે પણ પેલા તો મેરડીને ક્યાં જમાડતા હતા. ધૂળનો ધડીમલો ખાંડી તીરસુર કરે સિંદૂર વાળું તીરસુર કરે. લે લે આ તો કઈ ખાવા નથી મળી. ગામના ઠોસરા હોય મારી જનેતાઓ ગામના કામ કરી મારી મેલડી મારો દયાનો સાગર ધૂળનો ધડીમલો કરે ખાંડી તીરસુર રાખે. દેશી નાર આ તો હવે ધુપેલિયા થઈ ગયા નકર આગળ ઓલી દેશી નાર આવતી એમાં દેતવા લીએ. આ ખોદી મંદિરે જાય પણ સાંજે ખાધું ન હોય ને સાંજે ખાધું ન હોય તે પેલા મેરડીને જમાડે જોતો ખરા મારા દી હામું જોલે મારી મેરડી જોલે મારી દી હામું મારા સમય હામું ગામના કામ કરું. અત્યારે તો રૂપિયા હે તો માતાજીને બધાય જમાડે અને અત્યારે કેવો યુગ છે 25 લાખ નું કામ કરે ને તો મેરડી ભાઈ 5 લાખ વાપરે માં કઈ નવાઈ નથી. હા એ તો આખો દી મજૂરી કરી હોય અને મેરડી ધડીમલાની માલપા દેશી નાર અને દેશી નાર ના દેતવાની માલપા ધુપેલી એમ જમાડે જોતો ખરા કાઈ છે નહીં.
તઈ મેરડી સપનામાં આવે કે આજ તો કઈ નથી, પણ બેટા એક દીજો મારા નામનો એને જો નો ચડાવું બડી કામના કામ કરી મરી તને તારા પેટ પર કામનું વાસી દો કરી બડી મારું પેટ ભરાય, પણ તઈ આવે રૂપિયા વાળાનો કણુકો માતાજીનો વાલો નથી, ઓલા કે ના જેમ કે જેથી ગરીબ હોય ને તેથી ભાવ એક માડી આ તો કાઈ નથી, પણ એક દી તું સાંભળીશ ને એક દી તું સાંભળીશ એટલે આમ જો ભરોસો તારા નામ માથે પણ મધરી રાતે સૂતા હોય ને ફાટેલા લુગડા પહેર્યા હોય તો માથે 100 વર્ષની ડોસી બનીને માથે હાથ કે બેટા હું વહી ગઈ નથી અંદર રોતડી મનો મેલી જગત બોલે પણ મારો બનીને રે બેટા એક દી તારા 500 ને નો ઝુકાવું ને હા જો કાંઈકમાં બંદૂક ટીંગાતી હોય આમ કાંઈકમાં એમ કે ટીંગાય છે પણ મારો મેરડીનો સારો કરે અને ઘા નો કરાવું ને તો હું તારી ભિખારી જેવી મેરડી રાફડા મધર નો હોય રાફડા હુના નો હોય અને હું તો ઈ કહું છું સુખના ભુવા થાયશો સુખની દેવી ભજશો નહીં અમારે લોકો અહીંયા તો એવા માણસો બેઠા છે ડોક્ટર સાહેબ એની હાજરી છે પણ ઈ એમ કે ગરેશભાઈ મેરડી કરે નહીં થાય ઓપરેશનમાં જાય તો મેરડીનું નામ લે મરવા પડાવીને જો ભલામણા મારવા પડ્યા જો કદાચ મરેલા મરદા નો બોલાવું તો આવાસની જગ્યા માથે હું મેરડી નો ઓછી બુડી ઓછા રૂપિયા તન બધી છે ભાઈ ભલે મિલી દી હગા ભલે મેલે તું મને ભિખારી ને મેલી દગો કરતી અરણ જેવી જેવી સંગત કરો ને એવી દેવી મળે જેવા પાસે બેહો એવું ધર્મ મળે ઓલા કે ના જેવું બાપ કસંગાનો સંગ કરે ને નો રેવા દે ભાઈઓ ના નો રેવા દે દેવી ના નો હગા ના રેવા દે પણ બાપ હું તો મારું વાલું છે ને કાયમી કહું છું કારણ કે બીજા બધા તો ઠીક પણ આપણા જ બોલે જેથી માથે આવે ને મારું ઓલું વાલું છે ને એક શબ્દ કે અઘોર વનમાં લીલું ઝાડવું વેલું એ ઝાડવાની માથે કવઠિયો ઘા કરે ઝાડવું કપાઈને હેઠે પડી જાય પણ પેટ કરાવે વેઠ કે પેટથી બધું બાપરીઓની પોતાના પેટ માટે શું ન કરે બધું વેચી જ પણ એ ઝાડવું જ્યારે કાવઠિયો કાપે એને વિચાર આવ્યો આવડો લીલો ઘડીખમ ઝાડવું છે જો આને કાપીશ ને તો 3 દી મારા બચલા છે ને પેટ ભરશે આને વેચીશ ને પણ એક દી ઝાડવાની માથે ઘા કર્યો સવારની ઝાડવાની માથે ઘા કરે બપોરે કરે ઝાડવું પડે આમ નજર કરે તો ઝાડવામાંથી જીણા જીણા ટપ ટપ આહુડા પીડા ઓહો મારા મારવાથી ઘા માણા તો રોવે પણ આ ઝાડવાની આંખમાં આહુડા એ હડપને કુવાડાનો ઘા કરીને હાથ જોડીને એટલું કે મારાથી કઈ ભૂલ થઈ ગઈ તો મને માફ કર દે મારે કોઈ શોખ નથી તારમાંથી ઘા કરે પણ મારું પેટ કરાવે તે ઝાડવામાંથી વાસ આવે કે તે મને માર્યું ને
ઈ મને દુઃખ નથી તો હે તે કાપ્યું ને એ કુવાડો લોખંડનો છે પણ અંદર હાથો રે ને એ હાથો મારો છે મારા મન મારે એ મન રુદાયની બીજા મારે તો દેવીએ મૂકી આપણા ઘા કરે ક્યાં દેવી મિલની આ મારી ઉપકાના જનાની દેવી આ બેટા મારી ચાવડાની વસ્તી નું આવડી છે અને મને મેરડીને ટપોરો મારે જો તલ ઘડી રેઠા મૂકું ને તો હું ખાલા કરણિયાની નાગણી નો હોયો જેમ ભૌચર છે સાગરભાઈ માધવ સાઉન્ડ એમની અહીંયા હાજરી થઈ છે મારા ભાઈ છે સિઝનમાં અમારે ભેગા હોય છે વધાવો જોરદાર તાલીથી આવતા રહ્યું સાગરભાઈ ઉપર આવતા માયા મિલતી જગત ભલે માયા મૂકે સમંદર કોઈ દી સલકાય નહીં ખાબોચિયા સલકાઈ જાય અમારે અમે લાલા બાપુ બેઠા પ્રદીપભાઈ બેઠા હતા ગણેશભાઈ તમારા ઘરે આવ્યો ને એટલે કપડા હારા પહેર્યા છે બાકી હવે તો કોઈ શોખ નથી એમ કે મેરડી મેરડી મારે બીજું કાંઈ જોતું કારણ દેવી આગળ સમુદ્ર થઈ ગયો છે ભાઈ લાલી આમ જો ઝાડવા એક દી ભલામણ રાહ નો જોવે ને તો તારી ગરીબની દેવી હું મેરડી નો હોય બાપ એક ભાઈ રૂપિયા નથી જોતા જોકે માએ બહુ દીધું છે પણ લાલાભાઈ કે મારે મારો બંગલો નહીં મારે મારું ઝૂંપડું મારી મેરડીનું દીધેલું મને મારું મેરડીનું દીધેલું મુકાય નહીં મારી મેરડી કે બેટા લાલીએ જો તને તો ન મૂકું પણ જો આવડી ચાવડાની વસ્તી બેટા મને મેરડીને મૂકે નહીં અને આવો નવો દીવો ન કરતી આવું ને તેથી મેં ધક્કેથી ધક્કો ખાધેલો મને મેરડીને હરામ આવ્યો ઓહો